સાચા ભાવનું ભજન થાય ને ત્યારે ભગવાન તરફથી હૃદયની શુદ્ધ ભાવના હોય તો ભગવાન તરફથી પહેલી ભેટ મળે આપણને. શું તો કે સદગુરુ. જેટલા પરમ પદને પામેલા ભગવાનના ભક્તોને મહાપુરુષો સામે દ્રષ્ટિ કરશું ને તો જીવનની વાત સમજાઈ જશે. સ્વયં નારદજી જુઓ, ઇતિહાસના પાના ઉપર જુઓ તો ધ્રુવજી જુઓ. ધ્રુવ ઘરેથી નીકળે ને હૃદયની ભાવના સાચી છે ને તો પ્રભુના સાક્ષાત્કાર પહેલા એને જોડતી કડીએ સ્વયં નારદજી હોય. વાલિયામાંથી વાલ્મીકી બને તો ભગવાન જીવ અને જગદીશ્વરને જોડતી કડીએ નારદજી હોય. અરે એક ગામડામાં રહેનારી, વગડામાં રહેનારી, વનવગડામાં રહેનારી એક સબરી હોય અને એની ઝૂંપડીએ રામ આવે તો એ જીવને જગદીશ્વરને જોડનારી કડીએ માતંગ ઋષિ હોય. સદગુરુ ભગવાન રાજી થાય ત્યારે સદગુરુ રૂપી ઉપહાર ભેટમાં આવે. આપણું ભજન એ ફળીભૂત થવાનું એ પહેલું નિશાની સદગુરુનો યોગ થવો. રામાનંદ સ્વામીને સદગુરુનો યોગ થયો ને હૈયામાંથી હા પડી ગયો. શરણો આશ્રય સ્વીકારી લીધો.